હું અકેલા કરના શ્રી નંદનવન વિદ્યાલય ચોરડી ચાણક્ય ગુરુકૃષ્ણ ગુરે ચાણક્ય એકેડમી તત્સમયાવતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા ક્લાસમાં આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ વિશે ભણ્યા. હવે આજે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ વિશે ભણીશું. હવે તેનો ઉપયોગ ક્યાં કરીએ કે ચાલુ ભૂતકાળનો ઉપયોગ ભૂતકાળમાં પસાર થઈ ગયેલા સમયમાં કે જે સમય પસાર થઈ ગયો છે કોઈ અમુક ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ થઈ રહી હતી તે બતાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. તો ચોક્કસ સમયે કોઈ ક્રિયા થઈ રહી છે તેનું જો આપણે ઉદાહરણ લઈએ તો હું આજે સવારે ભણી રહ્યો હતો. તે ચોક્કસ સમયથી આપણો સવાર ચોક્કસ સમયથી આપણે સવાર અને ક્રિયા થઈ ગઈ આપણે ભણવાની. આ એક તેના માટે પણ આપણે ચાલુ ભૂતકાળ વાપરી શકીએ છીએ. હવે જેવી રીતના ચાલુ વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે એમ ઇઝ અને આર નો ઉપયોગ કરતા હતા, તેવી જ રીતના ચાલુ ભૂતકાળમાં આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે વોઝ અને વેર નો ઉપયોગ કરવાનો છે. તો જોઈ લઈએ, આઈ સાથે હંમેશા વોઝ આવશે, વી સાથે વેર, યુ સાથે પણ વેર આવશે, હી શી ઇટ કે કોઈ ત્રીજો પુરુષ એકવચન હોય બધા સાથે વોઝ આવશે. તેમજ તે સાથે વેર આવશે. હવે આપણે તેની વાક્ય રચના કરીશું. હવે જોઈએ હકાર વાક્ય રચના. જેવી રીતના ચાલુ વર્તમાન કાળમાં આપણે ત્રણ વાક્ય રચના કરી હતા, હકાર, નકાર અને પ્રશ્ન. તે જ રીતના આગળ આપણે કરીશું ચાલુ ભૂતકાળમાં હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્ય રચના. તે જ રીતે અહીં સૌથી પ્રથમ આપણે જોઈશું હકાર વાક્ય રચના. તો પહેલા આપણે ચાલુ વર્તમાન કાળની હકાર વાક્ય રચના. ચાલુ વર્તમાન કાળની હકાર વાક્ય રચનાની કર્તા વત્તા ટુ બી ના રૂપ એ ઇઝ આ વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. ફક્ત તમારે એક જ કાળની વાક્ય રચના યાદ રાખવાની છે અને તમને આ કાળની પણ વાક્ય રચના યાદ રહી જશે. તો જો બદલાવ ક્યાં આવશે? કર્તા. તો કર્તાનો ઉપયોગ તો આપણે ચાલુ વર્તમાન કાળમાં પણ કર્યો હતો. કર્તા અહીં પણ કરતા છે વત્તા ટુ બી ના રૂપ વોઝ ધેર. અહીં ટુ બી ના રૂપ તરીકે વોઝ ધેર નો ઉપયોગ થાય છે. શું કામ? કારણ કે અહીં ચાલુ ભૂતકાળ છે. જ્યારે ચાલુ વર્તમાન કાળમાં આપણે અહીં ટુ બી ના રૂપ તરીકે એમ ઇઝ અને આર નો ઉપયોગ કરતા. પછી જેવી રીતના ચાલુ વર્તમાન કાળમાં ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, તો ચાલુ ભૂતકાળમાં પણ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા ચાલુ વર્તમાન કાળમાં પણ કર્મ હતું, અહીં પણ કર્મ વત્તા અન્ય શબ્દ. તો આ એક ચાલુ ભૂતકાળની વાક્ય રચના. ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના અને ચાલુ ભૂતકાળની હકાર વાક્ય રચના બંને વાક્ય રચનામાં કોઈ પણ જાતનો એટલો મોટો તફાવત નથી. તફાવત છે તો ફક્ત અને ફક્ત ટુ બી ના રૂપમાં. વર્તમાન કાળના ટુ બી ના રૂપ છે એમ ઇઝ આર અને ભૂતકાળના ટુ બી ના રૂપ છે વોઝ અને વેર. આ ખાસ યાદ રાખવા જેવી બાબત છે. ટુ બી ના રૂપ ભૂતકાળના ટુ બી ના રૂપ વોઝ વેર અને વર્તમાન કાળના ટુ બી ના રૂપ છે એમ ઇઝ અને આપણે ગણી ચૂક્યા છીએ આઈ સાથે વોઝ આવે, વી સાથે વે, યુ સાથે નો વે, હી શી ઇટ કે કોઈ ત્રીજો પુરુષ એકવચન હોય તો વોઝ અને તે હોય તો વે આવશે. હવે આપણે થોડા અહીં કેટલાક ઉદાહરણ આપેલા છે તે ઉદાહરણ આપણે સોલ્વ કરવાની ટ્રાય કરીએ. સૌથી પહેલા હું 1995 માં આ કોલેજમાં ભણતો હતો. કે આપણને પરીક્ષામાં કેવી રીતના ખબર પડે કે આ વાક્ય ચાલુ ભૂતકાળનું છે? તો કે અહીં આપણે નાખેલું છે હતો, વાક્યની અંતમાં આપણે નાખેલું છે હતો, હતી, હતું. જ્યારે આવા શબ્દનો ઉપયોગ થાય છે એનો અર્થ થાય છે કે આ ભૂતકાળનું વાક્ય છે. ભણતો હતો એટલે આ થયું વાક્ય આપણું ચાલુ ભૂતકાળ. કોઈ ક્રિયા થઈ રહી હતી, કોઈ ચોક્કસ સમય દરમિયાન ક્રિયા થઈ રહી હતી. જોયું, હું 1995 માં આ કોલેજમાં ભણતો હતો. તો પહેલા તો સ્પષ્ટ થઈ ગયું કે આ ભૂતકાળની વાક્ય રચના છે. હવે કયો ભૂતકાળ છે? સાદો, ચાલુ કે પૂર્ણ કે ચાલુ? તો હવે જોઈએ આપણે. હવે અહીં જોઈએ 1995. હવે અહીં એક સમય ફિક્સ થઈ ગયો છે, ભણતો હતો. એક સમય ફિક્સ થઈ ગયો છે. તો આપણે અગાઉ જેમ જોયું ચોક્કસ સમયમાં જ્યારે કોઈ ક્રિયા દર્શાવવામાં આવતી ત્યારે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. તો અહીં ચોક્કસ સમય દર્શાવી દેવામાં આવ્યો છે 1995 માં જ ભણતો હતો. આ થયું આપણું વાક્ય ચાલુ ભૂતકાળ. હવે આ વાક્યને આપણે અંગ્રેજીમાં
પહેલે સૌથી પહેલા કરતા કોણ ભણતું ક્રિયાપદને કોણ પ્રશ્ન પૂછવાથી આપણને કરતા આવડે છે તો હવે ભણતો હતો કોણ ભણતું હતું ભાઈ કે હું એટલે આઈ પછી આવશે ટુ બી ના રૂપ તો ટુ બી ના રૂપ છે આપણી પાસે વોઝ અને વેર આપણે જે અગાઉ જોયું કે આઈ સાથે હંમેશા વોઝ તો આઈ વોઝ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હું 1995 માં આ કોલેજમાં શું કરતો હતો કે ભણતો હતો તો ભણવું એટલે સ્ટડી પરંતુ આપણે તો અહીં આઈએનજી વાળું રૂપ હતો તો સ્ટડી નું શું છે સ્ટડી આ કોલેજમાં ભણતો હતો આ કોલેજમાં ભણતો હતો આ કોલેજ એટલે in this college ક્યારે ભણતો હતો કે 1955 in 1990 આ થઈ ગઈ આપણી અંગ્રેજીમાં વાક્ય આગળ જોઈએ બીજું વાક્ય જોઈએ યુવરાજ સવારે સમાચાર પત્ર વાંચી રહ્યો હતો બીજું વાક્ય યુવરાજ સવારે સમાચાર પત્ર વાંચી રહ્યો હતો એટલે આ કાળથી આપણો ભૂતકાળ કેવો ભૂતકાળ ચાલુ ભૂતકાળ કારણ કે અહીં પણ એક સમય નક્કી કરવામાં આવે છે ક્યારે સમયમાં વાંચી રહ્યો હતો એટલે સવારના સમયમાં જ વાંચી રહ્યો હતો તો સૌથી પહેલા આપણો આવશે કરતા છે યુવરાજ તો યુવરાજ ટુ બી ના રૂપ આપણે જણાવ્યું કે કરતા તરીકે જો કોઈ ત્રીજો એક વચ્ચે ન તો તેની સાથે વોઝ આવશે તો યુવરાજ વોઝ ક્રિયાપદનું આઈએનજી વાળું યુવરાજ કરતાને શું પ્રશ્ન પૂછવાથી આપણને ક્રિયા મળશે યુવરાજ શું કરી રહ્યો હતો તો કે વાંચી રહ્યો હતો વાંચવું એટલે રીડ એનું આઈએનજી વાળું રીડિંગ તો હવે ક્રિયાપદને હવે કર્મ ક્રિયાપદને શું પ્રશ્ન પૂછવાથી આપણને કર્મ મળે છે રીડિંગ એટલે વાંચી રહ્યો હતો શું વાંચી રહ્યો હતો ન્યૂઝ પેપર રીડિંગ ન્યૂઝ ન્યૂઝપેપર ક્યારે વાંચી રહ્યો હતો સવારે ને આગળ હકાર વાક્ય રચના પછી નકાર વાક્ય તો સૌપ્રથમ આપણે જોઈશું કે તેનો ઉપયોગ ક્યાં મળે છે હકાર વાક્ય તે રચનામાં કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે ક્રિયા ચાલુ ન હતી ફરીથી અહીં આ શબ્દ નકાર વાક્ય છે ચાલુ ન તે દર્શાવવા માટે આ ભાગો નકાર વાક્યનો ઉપયોગ થાય છે ચાલુ વર્તમાન કાળમાં આપણે તે જ ભણીએ કે નકારાત્મક ભાવ જ્યારે દર્શાવે છે ત્યારે નકાર વાક્ય રચનાનો ઉપયોગ થાય છે તે જ રીતના ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે ક્રિયા ચાલુ ન હતી તે દર્શાવવા માટે નકાર વાક્ય રચનાનો ઉપયોગ થાય છે તો આ નકાર વાક્યની વાક્ય રચના આપણે જોઈ લઈએ પરંતુ એને પહેલા આપણે વર્તમાન કાળની વાક્ય રચના સાથે સરખાવી અને યાદ કરીએ કે ચાલુ વર્તમાન કાળની નકાર વાક્ય રચના કરતા વત્તા ટુ બી ના રૂપ એમ ઇઝ અને આર વત્તા નોટ વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું વત્તા ધન વત્તા અન્ય શબ્દ હવે ચાલુ ભૂતકાળની વાક્ય રચના યાદ કરીએ કરતા તો ચાલુ વર્તમાન કાળમાં હતા વત્તા ટુ બી ના રૂપ વોઝ યાદ રાખજો ટુ બી ના રૂપમાં જ ફક્ત ફેરબદલ થાય છે વત્તા નોટ વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું વત્તા ધર્મ વત્તા અન્ય શબ્દ એક વસ્તુ યાદ રાખવાની કે નોટ હંમેશા ટુ બી ના રૂપ અને ક્રિયાપદ વચ્ચે જ મૂકવામાં આવે છે અથવા તો સહાયકારી ક્રિયાપદ અને
ક્રિયાપદની વચ્ચે જ નોટ મૂકવામાં આવે છે. હવે તેના કેટલાક ઉદાહરણો આપેલા છે તે આપણે જોઈએ. તમે ટીવી જોઈ રહ્યા ન હતા. હવે જ્યારે આપણે આવો વાક્ય આપેલું હોય જોઈ રહ્યા ન હતા, સૌથી પહેલા તો ન એટલે કે નકારાત્મક ભાવ હોય. આ વાક્ય એક નકારાત્મક છે. પરંતુ કયા ભાવ છે તે આપણે જોઈશું. તમે ટીવી જોઈ રહ્યા ન હતા. રહ્યા એટલે ચાલુ ભૂતકાળ, ચાલુ ભૂતકાળ. પરંતુ કેવું છે આ વાક્ય? નકાર વાક્ય છે. નકાર વાક્યની વાક્યરચના આપણે યાદ કરીએ. કરતા, કરતા એટલે તમે, તમે એટલે યુ. ટુ બી નું રૂપ તો યુ સાથે હંમેશા વેર આવે. યુ વેર નો પછી આવશે નો. ક્રિયાપદનું આંશિક વાળું રૂપ. ક્રિયા કઈ છે કે જોવું, જોવું. શું જોઈ રહ્યા હતા? કે ટીવી જોઈ રહ્યા. ઈ થયું આપણું કર્મ. હવે કર્તાને શું પ્રશ્ન પૂછવાથી આપણને ક્રિયા મળે છે યુ. એટલે તમે શું કરી રહ્યા હતા? કે અમે જોઈ રહ્યા હતા. શું જોઈ રહ્યા હતા? ટીવી. તો ઈ મળ્યું આપણને કર્મ. નોટ ક્રિયા વોચ જોવું, પરંતુ આપણે આઈ જેવાનો વિકલ્પ છે વો ચી. શું જોઈ રહ્યા હતા? શું જોઈ રહ્યા ન હતા? ટીવી. આગળ વધીએ. હું તમને બોલાવતો ન. હું તમને બોલાવતો ન. સૌથી પહેલા તો ન એટલે નકાર વાક્ય. હતો બોલાવતો હતો એટલે ચાલુ ભૂતકાળ. હું તમને બોલાવતો ન હતો. આ થઈ ગયું ચાલુ ભૂતકાળની નકાર વાક્ય. નકાર વાક્ય આપણને ખબર છે સૌથી પહેલા આવશે કરતા. કરતા એટલે કોણ છે? હું એટલે કરતા એટલે આઈ. આઈ સાથે ટુ બી નું રૂપ આવે વોઝ. પછી નકાર છે નોટ. ક્રિયા છે બોલાવતો એટલે બોલાવવું. એટલે બોલાવતો એટલે થશે બોલાવતો એટલે થાય કોલ. બોલાવતો આપણે જોઈએ છે ઈ આઈ જેવું એટલે ઓલ ઈ આઈ વોઝ નોટ કોલ. કોલ એટલે બોલાવતો તમને. નકાર વાક્ય રચના બોલાવવાની પ્રશ્નાર્થ વાક્યનું વાક્ય. ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે તમે અથવા કોઈ બીજા વ્યક્તિ શું ક્રિયા કરી રહ્યા હતા તે જાણવા માટે તેનો ઉપયોગ થાય છે. આ વાત આપણે ચાલુ ભૂતકાળ. જ્યારે વર્તમાન સમયમાં વર્તમાન કાળમાં આપણે જોયું તે મુજબ કે વર્તમાન સમયમાં તમે અથવા બીજા કોઈ વ્યક્તિ શું કરી રહ્યા છે બધાની જગ્યાએ ત્યાં ઓપ્શન છે તે જાણવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. અને ચાલુ ભૂતકાળના સમયે તમે અથવા કોઈ બીજા વ્યક્તિ શું કરી રહ્યા હતા તે જાણવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. તેની વાક્ય રચના અહીં આપેલી છે, પરંતુ તે પહેલા આપણે ચાલુ વર્તમાન કાળની પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના યાદ કરી લઈએ. પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના કાલે આવે ટુ બી ના રૂપ એમ ઇઝ આર કરતા વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. ઈ જ રીતના ચાલુ ભૂતકાળની વાત કરીએ તો ફક્ત ને ફક્ત બદલાવ આવે છે તે છે ટુ બી ના રૂપમાં. ત્યાં ટુ બી ના રૂપના એમ ઇઝ આર અને ટુ બી ના રૂપ છે વોઝ. ટુ બી ના રૂપ વોઝ વે વત્તા કરતા વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ વાક્ય થઈ ગયું. આ વાક્ય થઈ ગઈ ચાલુ ભૂતકાળ. કેટલાક ઉદાહરણો આપેલા છે તે આપણે જોઈએ. પ્રથમ ઉદાહરણ તો સૌથી પહેલા તો પ્રશ્નાર્થ વાક્યને જો ઓળખવું હોય તો તેનું સરળ રીતે પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નાર્થ ચિહ્ન એટલે એ વાક્ય છે આપણું પ્રશ્નાર્થ વાક્ય છે. પરંતુ હવે કયા કાળ તે જાણવું હોય તો તે જાણીએ. કરી રહી હતી. કરી રહી હતી એક સમય દર્શાવે છે. શું કરી રહી હતી? એટલે આ કાળ થઈ ગયો આપણો ચાલુ
પેલા તો હતી આવ્યું એટલે ભૂતકાળ અને કરી રહ્યો આવું આવે એટલે ચાલુ કાળ આવે. એટલે આ કાળ થયો આપણો ચાલુ ભૂતકાળ. તો શરૂ કરીએ. બિલાડી રસોડામાં શું કરી રહી હતી? હવે અહીં આપણને પ્રશ્ન શું થી પૂછવામાં આવ્યો છે? અહીં પ્રશ્ન શું થી પૂછવામાં આવ્યો છે? એટલે આપણે શરૂ કરીશું. WH ક્વેશ્ચન આવશે what. થોડું અલગ છે આ what. હવે આવશે પૂર્તિના રૂ was અને where. સહાયકારક ક્રિયાપદ આપણે what વાળું અને હવે આવશે was અને where. તો what સાથે હંમેશા was આવશે. what was અથવા તો અહીં બિલાડી એક વચન છે એટલા માટે અહીં આપણે વાપરશું was. what was બિલાડી એટલે કે બિલાડી રસોડામાં શું કરી રહી હતી? અહીં ક્રિયાપદ છે આપણું કરી રહી હતી. કરવું એટલે ડુ, પરંતુ આપણે એનું અહીં જેવાનું વાપરવાનું છે એટલે ડુઈંગ. હવે આવશે કર્મ. અહીં આપણે અલગ છે નહીં તો સીધા અન્ય શબ્દો. ક્યાં? કે રસોડામાં. તો શું તુષાર સવારે 8 વાગે અભ્યાસ કરી રહ્યો હતો? બીજું વાક્ય છે. શું તુષાર સવારે 8 વાગે અભ્યાસ કરી રહ્યો હતો? તો સૌથી પહેલા તો પ્રશ્નાર્થ છે. આ વાક્યથી આપણું પ્રશ્નાર્થ વાક્ય. હવે કાળ વાક્ય કરી રહ્યો હતો. એટલે ભૂતકાળ અને રહ્યો એટલે ચાલુ કાળ. એટલે આ કાળથી આપણો ચાલુ ભૂતકાળ. હવે પ્રશ્ન ફરીથી પૂછવામાં આવ્યો છે શું થી? શું તુષાર સવારે 8 વાગે અભ્યાસ કરી રહ્યો હતો? તો શું થી પ્રશ્ન પૂછવામાં આવે એટલે આવશે what. કર્તા તરીકે અહીં છે આપણી પાસે તુષાર. તુષાર એટલે ત્રીજો પુરુષ એકવચન. ત્રીજા પુરુષ એકવચન સાથે હંમેશા was આવે. તો what was પછી આવશે કર્તા. કર્તા એટલે તુષાર. ક્રિયાપદનું ing વાળું. તુષાર શું કરી રહ્યો હતો? કે આપણે અભ્યાસ કરી રહ્યો હતો. તુષાર શું કરી રહ્યો હતો? કે અભ્યાસ કરી રહ્યો હતો. અભ્યાસ એટલે સ્ટડી. કરી રહ્યો હતો. અભ્યાસ કરી રહ્યો હતો એટલે સ્ટડી. ક્યારે અભ્યાસ કરી રહ્યો હતો? કે સવારે 8 વાગે. સવારે 8 વાગે સ્ટડી. સમય દર્શાવવા માટે હંમેશા એ વપરાય. 8 o'clock. ક્યારે? પરંતુ 8 વાગે પણ ક્યારે? સવારે. પ્રશ્નાર્થ છે તો પાછળ પ્રશ્નાર્થ છે. થોડા અહીં 4-5 ઉદાહરણ લઈએ છીએ પ્રેક્ટિસ માટે. વાક્ય તમારે જાતે દરેક પ્રેક્ટિસ કરવાનું છે. સૌપ્રથમ જોઈએ રખેવાળ સિંહોને ખવડાવી રહ્યો હતો. રખેવાળ. તો રખેવાળ કે શું કહેવાય? કીપર. તો એની પહેલા આપણે વાક્ય રચના યાદ કરીએ કે આ કાળ છે. આ કાળ છે આપણો ચાલુ ભૂતકાળ. હતો એટલે ભૂતકાળ. રહ્યો હતો એટલે ચાલુ ભૂતકાળ. અહીં પ્રશ્નાર્થ ચિહ્ન પણ નથી અને નકાર ભાવ પણ દર્શાવતું નથી. આ વાક્યનું આપણું ચાલુ ભૂતકાળનું હકાર વાક્ય. હકાર વાક્યની વાક્ય રચના છે કર્તા. કર્તા અહીં છે રખેવાળ. રખેવાળ એટલે કીપર. કીપર વત્તા ટુ બીના was અને were. કીપર એક છે, એક વચન છે એટલે was. આ કીપર was ક્રિયાપદનું ing વાળું રૂપ. સિંહોને શું કરી રહ્યો હતો? કે ખવડાવી રહ્યો હતો. ખવડાવી રહ્યો હતો. ખવડાવવું એટલે ફીડ, પરંતુ આપણે તો ing વાળું રૂપ જોઈએ છે એટલે feeding. feed. A keeper was feeding. સિંહો. સિંહો અહીં બહુવચન છે એટલે ધ આવશે નહીં. lions. રખેવાળ સિંહોને ખવડાવી રહ્યો હતો. keeper was feeding lions. આ વાક્યથી આપણે હકાર વાક્ય છે. તો આ જ વાક્યને જો આપણે નકારમાં ફેરવવું હોય તો આપણને ખબર છે કે ટુ બી ના રૂપ અને ક્રિયાપદ વચ્ચે આપણે નોટ નથી દેતા. આપણે ing વાળું
સોરી નકાર વાક્ય રચના મળી જાય છે. તો કરતા કીપર was not feeding mice. આ થઈ ગયું આપણું નકાર વાક્ય કે રખેવા સિંહોને ખવડાવી રહ્યો ન. હવે આ જ વાક્યનું જો મને પ્રશ્ન બનાવવો હોય તો આપણે કેવું છે આગળ આપણે લઈ લઈશું ટુ બી ના રૂપ. તો ટુ બી નું રૂપ છે આપણું was. તો was પછી આવશે કરતા. કરતા છે આપણું a keeper was a keeper. પછી આવશે ક્રિયાપદ. ક્રિયાપદ છે આપણું feeding mice. શું રખેવાળ સિંહોને ખવડાવી રહ્યો હતો? આ થઈ ગયો આપણો પ્રશ્ન વાક્ય. આપણે આ ત્રણ વાક્યોના હકાર, નકાર અને પ્રશ્ન. જો નકાર આપ્યો હોય તો બાકીના બે, જો પ્રશ્ન આપ્યો હોય તો બાકીના બે. એવી રીતે તમારે વાક્ય સાથે પ્રેક્ટિસ કરવાના છે. પરંતુ અહીં જે વાક્ય આપેલા છે તેનું આપણે અંગ્રેજી જોઈએ. સૌપ્રથમ બીજા વાક્યની અંગ્રેજી જોઈએ. બાળકો રડતા હતા. રડતા હતા આ એક કળવનો શબ્દ છે. રડતા હતા. જો ઈ રડતા હતા ને જો આપણે છૂટું પડીએ તો બાળકો રડી રહ્યા હતા. રડી રહ્યા હતા. રડતા હતા ઉપરથી આપણને ખબર ન પડે કે આ વાક્ય છે. પરંતુ આપણે જેને છૂટો પડીએ રડી રહ્યા હતા. હતા એટલે ભૂતકાળ અને રહ્યા છે એટલે ચાલુ ભૂતકાળ. અને અહીં નકારનો ભાવ નથી દર્શાવવાનો કે પ્રશ્નાર્થનો ભાવ નથી દર્શાવવાનો. એટલે આ વાક્યથી ચાલુ ભૂતકાળનો નકાર. તો સૌપ્રથમ કરતા. તો કરતા છે આપણા બાળકો એટલે ચિલ્ડ્રન. હવે ચિલ્ડ્રન જે છે એ બહુવચન છે. તો બહુવચન સાથે હંમેશા વે આવે. ચિલ્ડ્રન વે. ક્રિયાપદનો આઈ વાળું ક્રિયા આપણી છે અહીં રડવું. રડવું એટલે ક્રાય. આઈ વાળું એટલે ક્રાય. ચિલ્ડ્રન વે ક્રાય. આ વાક્યનું અંગ્રેજી ચિલ્ડ્રન વેર ક્રાઇંગ. આ આપણું સરકાર આ જ વાક્યને આપણે નકારમાં ફેરવશું. તો ચિલ્ડ્રન વેર પછી નોટ ક્રાઇંગ. પછી એને આપણે પ્રશ્નાર્થમાં ફેરવશું. વેર ચિલ્ડ્રન ક્રાઇંગ. આ તમારા ઉપર કામ કરવાનું છે. ચાલો ત્રીજા વાક્ય તરફ જઈએ આપણે. ખેલાડીઓ ચર્ચા કરી રહ્યા ન હતા. પહેલા તો હતા એટલે ભૂતકાળ. તો કયો ભૂતકાળ? ચાલુ સાદો પૂર્ણ કે ચાલુ પૂર્ણ તો ઈ જોઈએ. રહ્યા. રહ્યા એટલે ચાલુ અને ન હતા એટલે નકાર. તો આ વાક્ય છે આપણું ચાલુ ભૂતકાળનું નકાર વાક્ય છે. નકાર વાક્ય આપણને ખબર છે શરૂ થાય કરતા. તો કરતા આપણા છે અહીં ખેલાડી એટલે પ્લેયર્સ. પછી આવશે ટુ બી ના રૂપ. ટુ બી ના રૂપ આવશે આપણી સાથે પ્લેયર્સ. પ્લેયર્સ એટલે બહુવચન છે એટલે વે ન નકાર વાક્ય છે એટલે નોટ. ટુ બી ના પછી નોટ પછી ક્રિયાપદ. ક્રિયા શું છે? અહીં ચર્ચા કરી. ચર્ચા કરી એટલે ડિસ્કસ. અહીં વત્તા આઈ જેવા રૂપ એટલે ડિસ્કસિંગ. ડિસ્કસિંગ. Players were not discussing. આ થઈ ગયું આપણું નકાર વાક્ય. આ વાક્ય છે આપણું નકાર. આ જ વાક્યને આપણે નકારમાં ફેરવશું. પછી આપણે તેને પ્રશ્નાર્થમાં ફેરવશું. તો જો આપણે નકારમાં ફેરવીએ તો આ નોટ આપણે કાઢી લઈશું. Players were discussing. પ્રશ્નાર્થમાં જો ફેરવું તો were players discussing. તો શું પ્લેયર ખેલાડીઓ ચર્ચા કરી રહ્યા હતા? ચોથું વાક્ય આપણે જોઈએ અંતિમ. શું રામ પુસ્તકો છાપી રહ્યો હતો? હતો એટલે ભૂતકાળ. રહ્યો એટલે ચાલુ અને પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે પ્રશ્નાર્થ વાક્ય. એટલે આ થયો આપણો ચાલુ ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્ય શું થાય? તો વિનાનું રૂપ. તો અહીં આપણું રૂપનું રૂપ કયું આવશે? એના માટે આપણે પહેલા કરતા થવું પડશે. કરતા તરીકે અહીં છે ત્રીજો પુરુષ એકવચન એટલે વિનું રૂપ આવશે was. પછી કરતા. કરતા કોણ છે આપણું? રામ. was રામ. પછી આવશે ક્રિયાપદ નું આઈએનજી વાળું રૂપ. ક્રિયા શું છે? છાપવું. છાપવું એટલે પ્રિન્ટ. આઈએનજી વાળું રૂપ એટલે પ્રિન્ટિંગ.
was Ram trained in શું છાપી